પેઇન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. એના પછી એક ખેડૂત પાસે 20 પશુઓ 6 દિવસ સુધી ખવડાવી શકે તેટલો ઘાસચારો છે. તો એક તો પશુની સંખ્યા, બરાબર ને? તો અહીંયા લખું પશુની સંખ્યા અને દિવસ, બરાબર ને? તો કેટલા પશુઓ છે? 20. દિવસ કેટલા? 6. કોઈને કઈ ડાઉટ? હવે 20 મેં ભૂલમાં 10 લખી નાખ્યા. હાલો, પશુઓની સંખ્યા 20, દિવસ 6. પછી હવે તેની પાસે 10 પશુ વધારે આવે તો 20 તો છે જ, તે 10 વધે એટલે કેટલા થઈ જાય? 30 પશુ થઈ જાય ને. 10 નથી લખી નાખવાના, યાદ રાખજો. કેટલા લખવાના છે? કેમ 30? તો હું કીધું 10 પશુ વધારે, તો 20 માં 10 વધારે એટલે કેટલા થાય? 30. તો કેટલા દિવસ ઘાસનો ચારો ચાલશે આપણને ખબર નથી, એટલે અહીંયા હું નામ આપી દઈએ એ. બરાબર? હવે અહીંયા ધ્યાન રાખો, વ્યસ્ત પ્રમાણ છે કે સમપ્રમાણ જોઈ લઈએ. 20 પશુઓ તો 6 દી હાલે. તો 30 પશુ હોય તો ઓછા દિવસ હાલશે કે વધુ દિવસ હાલશે? ઓછા દિવસ હાલશે ને. તો વ્યસ્ત પ્રમાણ થયું ને. આ દિવસો પશુઓ વધ્યા, દિવસો ઘટ્યા, એટલે હું લખવાનું 20 ગુણ્યા 6 બરાબર 30 ગુણાકાર છે આ બાજુ. હવે તો 20 ગુણ્યા 6 ના છેદમાં 30 ઇઝ ઇક્વલ ટુ શું કરશું હવે? 0 0 કટ. શું કર્યું? 3 દુ 2 દુ એટલે એ બરાબર 4. બાકી આમે હાલે 6 પંચા 30 અને 5 ચોક 20. તોય 4 જ જવાબ આવે, કઈ ફેર પડે નહીં. કોઈને કઈ ડાઉટ? Painted Painless Learning.